હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં। તો ગાઈસ, અત્યારે આપણે જવાના છીએ હોસ્પિટલ ઉપર, કારણ કે શરદી ખાંસી ને તાવ જેવું થયું છે, થોડુંક એમ મગજની અંદર એવું લાગે છે, એટલે છે ને આપણે ગોળી લેવા જવાના છે। આ લગ્નોના કારણે વધારે પડતા ઉજાગરા એવું બધું થયા કરે, જેના કારણે આપણને શરીરની અંદર આમ ફેરફાર થયા કરે છે। તો ચાલો જઈએ છીએ ને ગોળી લેતા આવીએ છીએ। તો ગાઈસ, અત્યારે છે ને આપણે હોસ્પિટલની નજીક આવી ગયા છે। પેલું ગવર્મેન્ટ હોસ્પિટલ છે, જો પેલું છે ને એ ગાઈસ, તો ત્યાંથી આપણે છે ને ગોળી લેવાનું વિચારીએ છીએ, કારણ કે મેડિકલમાંથી પણ લઈ લઈએ, પરંતુ અહીં મળતી એટલે પછી મેડિકલમાં ખાલી ખોટા પૈસા કેમ બગાડવા। તો આપણે છે ને ત્યાં જઈએ અને લઈ આવીએ છીએ। બાકી નજીકમાં છે ગાઈસ, જો તમે જોઈ શકો છો। તો ચાલો લઈ આવીએ છીએ ફટાફટ, અને પછી છે ને ગાઈસ, આપણે છે ને શરદી અને ખાંસી થઈ છે ને એટલા માટે છે ને પાણીપુરી ખાવાની છે, કારણ કે કોઈ કહે છે કે પાણીપુરી ખાવાથી સારું થઈ જાય છે, કારણ કે એની અંદર તીખાશ વધારે હોય છે ને એટલા માટે કહે છે। તો જોઈએ છીએ, આજે આપણે ટ્રાય પણ કરીએ છીએ ને એક્સપેરિમેન્ટ પણ થઈ જશે આપણે। તો પહેલાં તો આપણે છે ને દવાઓ લઈ આવીએ અને પછી જઈએ છીએ પાણીપુરી ખાવા માટે। તો ફાઇનલી ગાઈસ, અત્યારે છે ને આપણે હોસ્પિટલ ઉપર આવી ગયા છે। બાકી ગાઈસ છે ને અત્યારે છે ને બંધ છે, જો પહેલી દવા બારી એવું લખેલું છે ને, તો એ બારીથી આપણે છે ને દવા બધી મળતી હતી, પરંતુ અત્યારે છે ને હવે બંધ છે। અને આ બાજુ છે ને ગાઈસ નવી હોસ્પિટલ બની છે, જો સારી એવી આરોગ્ય સુવિધા થઈ છે આપણા એરિયાની નજીકમાં, પરંતુ આપણું કામ નહીં હાથ એવું લાગે છે, મેડિકલમાંથી લેવું પડશે એવું લાગે છે। તો ચાલો જઈએ, નહીં તો જો બંધ છે, જો કામે ગયા હશે એવું લાગે છે। ટાઈમ પણ થઈ ગયો છે, એટલે કદાચ બંધ રાખ્યું હશે, કારણ કે 6 વાગી ગયા છે, 6 ઉપર થઈ ગયા છે, એટલે પણ એમનું કંઈક શું કહેવાય પર્સનલી કામ હોય ગમે તે માટે ગયા હશે, કંઈ વાંધો નહીં, આપણે મેડિકલ ઉપરથી લઈ લઈશું। ચાલો જઈએ છીએ હવે મેડિકલ ઉપર। તો ગાઈસ, અત્યારે છે ને આપણે મેડિકલ ઉપર આવ્યા છે, જો પેલું મેડિકલ છે પણ એ પણ ગાઈસ બંધ છે। આજે છે ને આપણો મેળ નહીં પડે એવું લાગે છે, કારણ કે અહીં પણ બંધ છે। તો પેલું એક દવાખાનું છે, તો અહીં આપણે જઈએ છીએ, જો ચાલો એ તો લેતા જઈને પછી વાંધો નહીં, ચાલશે। ગાઈસ, આપણી જોડે છે ને વિમલના 2 પેકેટ મંગાવ્યા હતા, અરે જો દુકાનવાળા એટલે છે ને આપણે લઈ લીધા છે, આ દુકાન પર આવ્યા હતા આપણે। તો ગાઈસ, હવે જઈએ છીએ આપણે પાણીપુરી ખાવા માટે, એક્સપેરિમેન્ટ કરવા માટે। તો ચાલો જઈએ છીએ। તો ગાઈસ, હવે છે ને આપણે આવ્યા છે પાણીપુરી ખાવા માટે। આ છે જો પાણીપુરીની લારી, ત્યાં જઈને ખાઈ આવીએ, 10 રૂપિયા થઈ જાય આપણું એક્સપેરિમેન્ટ। તો ચાલો જઈએ છીએ, કાંઈ છે જો આપણે છે ને 20 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી છે। હવે જોઈએ છે કાલે ફરી પાછા એક્સપેરિમેન્ટનું શું થાય છે, જોઈએ। હવે છે ને અંધારું પણ પડી ગયું છે, જો થોડું આપણને ઘેર જતાં જતાં ફૂલ અંધારું પડી જશે। તો ચાલો હવે જઈએ છીએ ફટાફટ। તો ગાઈસ, આપણે છે ને કાલનો બ્લોગ થોડોક અધૂરો રહી ગયો હતો, એટલે કે આપણે પહેલાં આવ્યા હતા હોસ્પિટલ ઉપરથી ઘરે આવ્યા, એટલે પછી છે ને આપણે બ્લોગનું એન્ડિંગ નથી કર્યું, કારણ કે મોબાઈલની અંદર છે ને આપણા ફોનની અંદર 1% ચાર્જિંગ હતું, એટલે પછી આપણે આવ્યા ને એટલે સીધા ફોનને ચાર્જિંગ ઉપર મૂક્યો, અને ચાર્જિંગ ઉપર મૂક્યા પછી આપણે છે ને થોડી વાર એમ પડ્યા હતા ખાટલામાં, એમ જ ઊંઘી ગયા હતા, એમ ખાધું પછી થોડી વાર આરામ કરતા હતા અને ઊંઘી ગયા હતા। એટલે પછી તો શું કહેવાય, આપણું બ્લોગનું એન્ડિંગ નથી થઈ એમ, એટલે ફરી તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે શરૂઆત કરીએ તો પછી એન્ડિંગ પણ કરવું પડે ને કેવું, એટલા માટે ફરી પાછા આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ને બીજું આપણે એક્સપેરિમેન્ટની વાત કરી હતી કે પાણીપુરી ખાવાથી શરદી ખાંસીને એવું દૂર થઈ જાય। તો ગાઈસ, એકની અંદર તો આપણે ફેરફાર આવ્યો છે, શરદી તો આપણને ઓછી થઈ ગઈ છે, પરંતુ ખાંસી હજુ થોડી છે। અને દવાની વાત કરીએ તો દવા તો આપણને મળી નથી। તો આવું છે ગાઈસ। કોલ તો ગાઈસ, આ સુનિલ આપણને કંઈ કહેવાયો છે, જો ખાંસી તો હજુ ચાલુ છે, આજે મેળ પડે તો ગોળી લઈ આવીશું આપણે। તો બીજું આવું કંઈ ગાઈસ ચાલે છે, ને અત્યારે છે ને યુટ્યુબની અંદર આપણે વ્યૂઝ એકદમ ઓછા આવી રહ્યા છે, એટલે સબસ્ક્રાઈબ પણ આપણો ઓછા છે, પરંતુ વ્યૂઝ એ સબસ્ક્રાઈબને શું કહેવાય મેનેજમેન્ટ પ્રમાણે આવતા નથી, એમ થોડા ઓછા આવે છે, એટલે છે ને કોઈ વાર છે ને આપણે કામ કરવામાં કહેવાય આપણે ડિમોટિવેટ થઈ જાય છે એમ બ્લોગમાં। પરંતુ શું કરીએ, એક વખત સ્ટાર્ટ કરીએ છીએ એટલે પછી થાય કે નહીં યાર, નહીં કરીશું તો પછી પાછળથી પસ્તાવો થશે, એટલા માટે છે ફરી પાછા આપણે કામ કરીએ છીએ। તો એવું બધું કેસ છે ગાઈસ। અને જો તમે
વિડીયો આપણે જોઈ રહીએ તો બીજું કશું નહીં, પરંતુ શેર એટલા જરૂરથી કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બીજી વાત કે આપણે અત્યારે હવે લગ્નમાં એટલા માટે જઈએ છીએ કારણ કે આપણે મિની બ્લોગ બનાવીએ છીએ અને ઇન્સ્ટાગ્રામની અંદર સારા એવા વ્યૂઝ આવે છે અને ફોલોવર્સ પણ સારા આવે છે. એમ દિવસની અંદર આપણે 10-15 આવ્યા કરે છે. એટલે પછી આપણે છે ને મહેનત લગાતાર રાખી છે, લગ્નની અંદર આપણે ફર્યા કરીએ છીએ. તો આજે સાંજે પણ આપણે ફરી પાછા જવાના છીએ લગ્નની અંદર, તો બનાવીશું બ્લોગ. જોઈએ છે ટાઈમ શું કેવો આવે છે એ પ્રમાણે બધું મેનેજમેન્ટ કરીશું આપણે. તો બસ બીજું કંઈ નહીં, આજનો બ્લોગ આપણે અહીં સુધી જ રાખીએ છીએ અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર.